વળે નહીં કાંઈ ગેંગે કે ફેંફે કરવાથી ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે અને મજા કંઈ ઓર આવે દાદ કાયર વેહ તજવામાં કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે। અને સાહેબ આવી મજા અને એમાં ગીરના સિંહની વાત કરવી છે ત્યારે સિંહની માટે ચારણોએ લખ્યું છે, શું લખ્યું છે કે આપ કમાણી કરી ખાય ઈ સિંહની જાત, આપ કમાણી કરી ખાય ઈ સિંહની જાત, ભૂખ્યો રે પણ ખડ ના ખાય ઈ સિંહની જાત, અને મર્યા પછી તો ગોલણું ગાડા ભરે પણ જીવતા જેનું બાવડું ના પકડાય ઈ સિંહની જાત। અને આવા સિંહ માટે મારે તમને એક છપાકરામાં વર્ણન કરવું છે ત્યારે બંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાઢ ઝાડ દાઢાળો હાલ્યો દેતો ડુંગરા ડણક, બોહરી જટાળો અતિ ક્રોધ વાળો કોપ વાળો ઢાળ નસા મોટા ઢાળો કરતો હુંકાર, સાધ ભાળ વિકરાળ કાળ હુંદો જાણે કાળ ચૂકે નહીં એક થાપે સાંધિયો શિકાર, ધારાણો રોષના ધરે બોલથી ના પાછા ભરે લાંગણ્યો હોય તો કદી ખાય ના અખાજ, છેતરી પેતરો બાંધી કરે ના શિકાર કોદી, અટંગો ફેફડા ફાડી કહેરી અવાજ, વીરતાને વરેલો છે ધીરતા ગંભીરતાને સ્થિરતાને છોડે એવા કુળના પ્રમાણ, ગીરરા કંઠીર કરું કવિ કે વખાણ કેતા ઘુમંત તાહારા ટોળા કરે ઘમસાણ, વાલા ઘુમંત તાહારા ટોળા કરે ઘમસાણ। સાહેબ આવા સિંહ માટે એક લાયક તો બનતા है।